શત્રુઘ્નજી જે મૌન વ્યક્તિ આ સંસારમાં જે મૌન ધારણ કરી, મૌન એટલે હાવ બંધ થઈ જવાનું નહીં, પણ જોતા પડતું થોડુંક બોલો, બાકી બોલું 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 નહીં કરવાનું. અતિ બોલ બોલ કરવાથી સમૃદ્ધિ ઘટે છે, જ્યાં સુધી ઘટે એમ હાથ વિના કારણે બોલવું નહીં. જોવે તો જરૂર થોડુંક બોલો, પણ ટાઈમને અનુકૂળ બોલો. મૌન રહેવાથી આપણી ઇન્દ્રિયો કાબુમાં આવી જાય. એટલે વશિષ્ઠને કહ્યું કે મહારાજ, જા કે સુમિરન તેરી ઉનાસા નામ શત્રુહન બેદ. એ ઇન્દ્રિયો છે આપણા દુશ્મન છે. આપણે સાધના કરી હોય, ભજન કર્યું હોય, ઉપાસના કરી હોય તો એ ઇન્દ્રિયો આપણને કંઈ થવા દેતી નથી. એને જો તમારે સાવધાન કરવી હોય, તમારે કાબુમાં લેવી હોય તો મૌન રાખવાનું અને હરિનામ ગાઓ. એ બધી ઇન્દ્રિયો તમે કેશવ મળશે કરવા, તમારી આજ્ઞા મુજબ ચાલશે. એટલે તુલસી લખ્યું છે કે નામ શત્રુઘ્ન 14 ઇન્દ્રિયોને મૌનથી જીતી શકાય છે. આ એક પ્રયોગ છે. હે રાજા, આપના ત્રીજા પુત્ર નામ શત્રુઓને વાપરજો. અને હવે આવે છે ચોથું નામ, લક્ષણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તૈરા કા લક્ષ્મણ નામ આધાર. લક્ષણ ધામ રામ પ્રિય, બધાય લક્ષણોમાં પરિપૂર્ણ. લક્ષ્મણજીમાં બધા ગુણ છે, એનામાં ત્યાગ છે, એનામાં વૈરાગ છે, એનામાં ઉપાસના છે, એનામાં ભજન છે, એનામાં બધી શક્તિઓ છે. પ્રેમ છે, લાગણી છે, ત્યાગ છે, વૈરાગ છે, ભજન છે, ઉપાસનાઓ છે. બધા લક્ષણોથી ભરપૂર છે. એનામાં ક્રોધ પણ છે, સમય ક્રોધે કરી નાખે. એટલે બધા લક્ષણોથી ભરપૂર છે. એટલે તુલસીજીએ વાલ્મીકી વશિષ્ઠે કહ્યું, મહારાજ આપના ચોથા પુત્રનું લક્ષ્મણજી બધા લક્ષણોથી પરિપૂર્ણ, સકલ જગત આધાર. સમગ્ર જગતનો આધાર એના ઉપર. કારણ કે લક્ષ્મણજી જે છે એ શેષનાગનો અવતાર છે. અને આપણી કથાઓમાં ચરિત્રમાં આવું છે કે આખી પૃથ્વી જે છે એ શેષના માથા પર છે. શેષનાગ સહેજ માથું હલાવે ત્યાં આખું વિમાન મને હલવા. લક્ષ્મણ ધામ રામપ્રિય સકલ જગત આધાર. સમગ્ર વિશ્વ જેના માથા પર ટકી રહેલું છે એવા લક્ષ્મણજી નામ ચોથા પદનું લક્ષ્મણજી વાપરો. જે રામના પ્રેમી છે, રામ ઉપાસક છે, ત્યાગી ભક્તિ છે, એનામાં પુરુષાર્થ છે, એનામાં પરમાર્થ છે, એનામાં ભજનનો પ્રભુત્વ છે, એનામાં ક્રોધ પણ છે, એનામાં પ્રેમ પણ છે. તો લક્ષ્મણજી જેવું જીવન જો બનાવવું હોય તો બધા ગુણોને આપણે મેળવવા પડશે. વશિષ્ઠે કહ્યું, હે રાજા, તમે મને નામ વિધિ માટે બોલાવ્યો હતો, એટલે મને જેવા લાગ્યા છે એવા 4 નામ મેં તમને આપી દીધા. એક વાત કહી દઉં છું, મહારાજ આપના 4 દીકરાઓ દીકરા નથી, તો 4 વેદોએ તમારા ઘરે અવતાર લીધો છે. આ જગતને સમજાવવા માટે, જગતને ભક્તિનો માર્ગ બતાવવા માટે, જગતના લોકો પરેશાન ન થાય, દુઃખી ન થાય, સહેલાઈથી જીવન પૂરું કરી હરિલોકમાં વાસ કરે એવા માર્ગ બતાવવા માટે આપના 4 પુત્રોએ અવતાર લીધો, હૃદય અવતાર લીધો. દરે નામ ગુરુ હૃદય વિચારી વેદ તત્વ સવતુ. મહારાજ આપના 4 દીકરાઓ દીકરાથી 4 વેદોએ તમારા ઘરે અવતાર લીધો છે. જગતનું હિત કરવા માટે, જગતને યોગ્ય માર્ગ બતાવવા માટે, જગતને ઉપાસના બતાવવા માટે, હરિ ઓળખાણ કરવા માટે સ્વયં 4 વેદોએ તમારા ઘરે જન્મ માનવ રૂપે લીધો છે. દીકરા નહીં તો વેદો છે, ચોખ્ખું કીધું છે. ધરે નામ ગુરુ હૃદય વિચારી વેદ તત્વ સવચુ. મહારાજ વેદનું રહસ્ય બની અને આ 4 દીકરાઓ જગતના કલ્યાણ માટે આવ્યા. પુત્ર નથી, આ તો 4 વેદોએ તમારા ઘરે અવતાર લીધો છે. રાજાની આંખમાંથી હરખના આંસુ. અને એ વખતે રાજાએ 4 પુત્ર નામ વિધિ માટે બ્રાહ્મણો શબ્દોને ખૂબ તૃપ્ત કર્યા છે, ભોજન કરાવ્યું છે, દાન આપી પ્રસન્ન કર્યા છે. ભગવાનનો જન્મ ત્યાં પછી રોજ આનંદ વધતો જાય છે.
જેમ જેમ દિવસો જાય તેમ આનંદ સુખ વધતું જાય. સુખ દુઃખ કછુક કાજ ચલી ગઈ, સુખમય દિવસો પસાર થઈ રહ્યા. હવે તુલસીજીએ પ્રસંગ આગળ જોયો છે કે ચારે બાળકોથી આખા એકદમ આનંદ મંગળ થયો છે. જયજીકાર ગલીએ ગલીએ જયજીકાર થઈ રહ્યો. રાધા દશરથજી વિચાર કર્યો, એવી ભગવાનને એવી ઈચ્છા થઈ કે હું હમણાં અવતાર લઈને એમને બેસેલું બરાબર નહીં, મને કંઈક લીલા બતાવી જોઈએ. સવારનો ટાઈમ છે અને કૌશલ્યાજીનો નિયમ રોજનો ક્રમ હતો કે સવારમાં રોજ નાહી ધોઈ પછી રામજીને નવડાવે, પછી એને કપડાં પહેરાવે, તિલક કરે, પાલનામાં સુવડાવે. એક બાર જનની અનવારે કરી શ્રીંગાર પાલન પૌરા. એક દિવસનો સમય છે, સવારનો ટાઈમ છે અને કૌશલ્યાજી નાહી ધોઈ અને ભગવાનને શણગાર નવડાવી ધોવડાવી એને શણગાર કરાવ્યો છે, પાલનામાં સુવડાવ્યા. પછી કૌશલજી પોતે ભગવાનની પૂજા કરે. નિજ કુલ ઇષ્ટ દેવ ભગવાના પૂજા કૌશલાની સવારમાં નાહી ધોઈ અને પોતાના ભગવાનની પૂજા કરે, કુલદેવની ઇષ્ટ ભગવાનની પૂજા કરે. નિજ કુલ ઇષ્ટ દેવ ભગવાના પૂજા કૌશલાજી એ બ્રહ્મની માં છે, જેને કહે ભગવાને અવતાર લીધો છે. છતાં એ મહારાણી રોજ સવારમાં જાગી અને કુળદેવીને ઈષ્ટ ભગવાનની પૂજા કરે. નિજ કુલ ઈષ્ટદેવ ભગવાન, આ લખેલી વાત કહું છું. નિજ કુલ ઈષ્ટદેવ ભગવાન પૂજા હેતુ કરી સ્નાના. આમ તો એવું લખ્યું છે તુલસીજીએ કે માણસે રોજ સવારમાં માનવ તરીકે જેને જન્મ મળ્યો છે એ સવારમાં રોજ નાહી ધોઈ અને પોતાના કુળદેવીને ઈષ્ટ ભગવાનની પૂજા કરવી જોઈએ. વર્ણન છે. કૌશલાજીને ત્યાં તો સાક્ષાત ભગવાને અવતાર લીધો, એને કંઈ જરૂર નથી. તો એને શું કામ પૂજા કરી? એને જરૂર જ નહોતી, પણ એને આપણને બતાવવા માટે નિમિત્ત બનાવ્યા. એ નિમિત્ત બનીને આપણને બતાવે છે કે જેને માનવ તરીકેનો અવતાર મળ્યો છે એ વ્યક્તિએ સવારમાં રોજ કુળદેવી અને ઈષ્ટ ભગવાનનું પૂજન કરવું જોઈએ. ઈષ્ટ ભગવાન તમે કોને કહો છો? તમે જેને ખૂબ માનો છો, પ્રેમ આપો છો, તમે જેની રોજ પૂજા કરો ઈષ્ટ ભગવાન કહેવાય. પછી રામને માનો, કૃષ્ણ ભગવાનને માનો, વિષ્ણુ ભગવાનને માનો, શિવને માનો કે પછી સ્વામિનારાયણ, કોઈ પણ ભગવાન તો બધા એક જ છે. પ્રેમથી એની પૂજા કરો. કુળદેવીની પૂજા કરવાથી કુળદેવી આપણા કુળનું રક્ષણ કરે છે. તમને જે તમારા માતાજી અને એક નિયમ છે કે દરેક વ્યક્તિઓના કુલદેવ અલગ અલગ હોય છે. ગોત્ર પ્રમાણે, તમારી શાખા પ્રમાણે તમારા કુલદેવ અલગ અલગ હોય છે. એમાં લખ્યું છે કે પોતાના કુલદેવીને રોજ સવારમાં યાદ કરી, ભલે ટાઈમ ન હોય તો ખાલી એને શુદ્ધ જલથી નવડાવી, ચાંદલો કરી, ફૂલ ચડાવી અને જે આવડે પ્રાર્થના કરો, બે નામ બોલે, જે આવડે 5 નામ બોલો, પૂજા પૂરી થઈ જાય. ઈષ્ટ ભગવાનની પૂજા કરાતી ભગવાન રાજી થાય. જે ભગવાનને તમે માનો, તમને જે પ્રેમ છે ભગવાન, જે રૂપ ગમતું એને માનો, એવું નથી આને માનો. કુલદેવીની પૂજા કરવાથી કુલદેવી આપણા કુળની વૃદ્ધિ કરે છે. કુળની સારા બાળકોનો જન્મ થાય. આપણે કુળને દીપાયા બાળકો જન્મે, આપણે કે સુખ શાંતિ મળે છે, આનંદ મંગળ કરાય છે. ઈષ્ટ ભગવાનની પૂજા, ઈષ્ટ ભગવાન આપણને સુખ અને સંપત્તિ આપે, રૂપિયા આપે. જે રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય કે વિષ્ણુ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય કે પછી શંકર ભગવાન, જેને તમે ઈષ્ટદેવ માનો, તમારી મનોકામના પૂરી કરી દે. ઈષ્ટ ભગવાનને ઈષ્ટ તરીકે માનવા, એને ભૂલવા નહીં.
ડગલે નહીં પગલે એને યાદ કરવા. કુળદેવી આપણા વંશની વૃદ્ધિ કરે અને આપણા કુળમાં યોગ્ય બાળકોનો જન્મ થાય, ન અપંગ થાય, ન પાગલ થાય, ન ગાંડા થાય, એ કુળને દીપાવ્યા બાળકો આપણે એ પૂજા કરો તો, નહીં તો પછી તકલીફ થવાની છે. આ ફરજમાં આવે છે. તમારે કરવી ન કે તમારી ઈચ્છા નહીં, ખાલી આમાં આવ્યું એટલે મારે કહેવું પડે કે આવું કરવાની જરૂર છે, તકલીફ જ ન થાય. અને બાળકો તમે ધારણ કરે પછી તમારી ચિંતા કરવાની ઈચ્છા નહીં. કુળદેવી જો રાજી થાય તો એવા બાળકો તમારે ત્યાં આપે કે તમારા વચનનું પાલન કરે અને તમને પ્રેમ આપે છે. અને કુળદેવી રાજી થાય તો બાળક તમારાથી ઊંધા હાલે, તમારી આજ્ઞા ના પાડે, તમને પ્રેમ નહીં આપી શકે. આ કુળદેવી રાજી કરવાની. ઈષ્ટ ભગવાનની પૂજા કરો, એને રોજ સવારમાં યાદ કરો તો સંપત્તિ ક્યારેય વ્યાજે ઓછી નહીં લેવા ન જાય પડે, ઓટોમેટિક ટાઈમ ટુ ટાઈમ આવ્યા કરે. ભગવાનનો પ્રભુત્વ છે. કૌશલ્યાદી ઈષ્ટ ભગવાનની કુળદેવીની રોજ જેને ઘરે દીકરો થઈને ભગવાન આવ્યા છે એ માં જો સવારમાં ઈષ્ટ ભગવાનની કુળદેવીની પૂજા કરતી તો આપણે ન કરવી પડે ભાઈ. આમ તો હેરાન થવું બધા પૂજા હું વાંધો છે, અડધી કલાક 10 મિનિટ બગાડી નાખવા. ભગવાનની પૂજા વિધિ કરી, સ્નાન કરી અને પછી રસોઈ બનાવી છે. રસોઈ બનાવ્યા પછી એક રૂમમાં ભગવાનની પૂજા છે, ત્યાં ભગવાનને થાળ ધરાવે. આ બધી બહુ કથા આમ તો ઘણા વર્ષો કઈ રીતે બધા ઈશારો કરતી જલ્દી કરી નાખ, આ બધું પ્રસંગ કેમ મૂકી દેવા એવું થાય. આ બધી આપણી ક્રિયાઓ છે. કૌશલ્યાની રસોઈ નાહી ધોઈ પૂજન વિધિ કરી રસોઈ બનાવી. રસોઈ બનાવીને જે પહેલો થાળ બન્યો છે એક રૂમની અંદર ભગવાનની પૂજા પધરાવેલી છે, ત્યારે ઠાકોરજીને જમાડે. બાજુના રૂમની અંદર ઘોડિયું છે, એમાં રામજી સૂઈ ગયેલા છે. થાળ ભગવાનને ધરાવે, આંખો બંધ બોલે છે. બાજુના રૂમમાં ઘોડિયામાં સૂતેલા ભગવાન એમ લાગ્યું કે આ મારી માં રોજ રસોઈ બનાવીને મને ધરાવે છે, આજ મારે રસોઈ જમવા જવું છે. જો માણસ પ્રેમથી ભગવાનને ધરાવે ને, રસોઈની ભગવાનને ભૂખ નથી, પ્રેમની ભૂખ છે. તમે શું બનાવ્યું ભગવાનની જરૂર નથી, પણ તમારો પ્રેમ કેટલો છે. મેં કાલે વાત કરી હતી કે ઈશ્વરને ધરાવ્યા કોઈ વસ્તુનો ઉપયોગ ન કરો. ધંધામાંથી બંડલ આવ્યો હોય ને રૂપિયાનો તો ઠાકોરજી પાસે મૂકીને ટોકરી વગાડો, ચોક પ્રભુ તારું આપેલું છે, હારે રસ્તે વપરાય, આમાંથી કોઈ તકલીફ ન થાય, બીમારીમાં પૈસા ન જાય, કંઈ આડાવડો ન જાય, હારે માર્ગે જાય, એવું કંઈક કરજો. અને પછી કબાટમાં સામનો કરીને મૂકી દો, ફૂલ મૂકીને, એટલે એ પૈસો ઊંધો હાલે જ નહીં, સીધી રીતે જ વપરાય અને ખૂટવાય ન દે. અંદર તે હરે આવ્યા આપણે એવું કરવાનો આપણને શોખ થતો જ નથી, વાંધો એ પડે. કહો તો પછી એમ કે ટાઈમ ઘણું ટાઈમ નથી. નાઈ ધોઈને તમે એક કાર સામે અડધી કલાક બાદ આમ માથું વળો, આમ ફેરવો, આમ મેકઅપ કરો, આમ કરો, અડધી કલાક જાય તો ખબર નથી રહેતી. એમાંથી થોડોક ટાઈમ બચાવીને આમાં વાપરો તો શું વાંધો, ફાયદો છે કે ને. એમાં તમે જો અડધી કલાકનો સમય અને તમને એવું મનમાં વહેમ હોય કે સારું માથું વળી તો વધારે રૂપિયા લાવ્યું અને વધારે ફાયદા થયું છે કે એમાં આપણે રૂપ કોને બતાવવાનું છે? શું છે જે આવ્યું બરાબર છે, તમે ગમે એટલી વસ્તુ લગાડો પણ ઈશ્વરે જે આપ્યું છે એમાં તમારાથી ફરક નહીં પડે. તમે એમ કરશો ગહી નાખો ને તોય ભલે એમાં કાંઈ ફરક નહીં પડે. એણે જે રચના કરી છે એમાં કાંઈ હલ્લે કરી ફરકું થતું નથી. એ તમારો વહેમ છે, તમે ખોટો ટાઈમ બગાડો છો. ભગવાનને જમાડે છે અને એ વખતે બાજુના ઘોડિયામાંથી સૂતેલા ઈશ્વર રામ એ ત્યાં આવીને જમવા મળ્યા છે. હજી નથી ચાલવા શીખ્યા, નથી બેસવા શીખ્યા, નથી બોલવા શીખ્યા, નથી જમવા શીખ્યા, અને છતાંય એ ધરાવેલા થાળમાંથી ભગવાન જમવા લાગ્યા. બિન પદ ચાલાઈ સુનાઈ બિનુ કાના કર વિધિ કર્મ કરઈ પગ વગરના ચાલે
મુખ વગર ના બોલે, કાન વિના સાંભળે, હાથ વિના કામ કરે એને ઈશ્વર કહેવાય. હજી હાલવા નથી શીખ્યા, બોલવા નથી શીખ્યા, ચાલવા નથી શીખ્યા, જમવા નથી શીખ્યા, છતાંય જમે. આને કહેવાય ઈશ્વર, આને કહેવાય ભગવાન. ઈ થાળ જે મૂક્યો છે એનો અવાજ આવ્યો અને કૌશલની આંખ ખોલી. પોતાના પુત્ર રામજીને જમતા જોયા, આંખમાંથી આંસુ રહેવા લાગે. હું શું જોઉં? મારો દીકરો બેસવા શીખ્યો નથી, હાલવા શીખ્યો નથી, બોલવા શીખ્યો નથી, જમવા શીખ્યો નથી. એ જમે જ કેમ? હું જાગું છું, ઊંઘમાં છું, સપનામાં છું. દોડીને માં બાજુ રૂમમાં ગયા અને ઘોડિયામાં જોયું તો રામ ઘોડિયામાં ઊંઘે છે. ગઈ જાનની શિશુ પહી બયતા દેખા બાલ તહા પુની સુ. જ્યાં રૂમાલી જોયું તો ઘોડિયામાં રામજી ઊંઘે છે. વળી મને આ રૂમમાં આવ્યા, અહીંયા આવીને જોયું તો રામ જમે છે. દુઈ બાલક દેખા મતિ ભ્રમ મોરતી આનંદ. એક માંથી બે રામ, એક રામ ઊંઘે છે ઘોડિયામાં, એક રામજી જમે છે. એક માંથી બે રૂપ. આ લીલા છે ભગવાન, આ પ્રેમ કથા છે. તમારી ઉપાસના, તમારું ભજન, તમારું સત્કર્મ, તમારું પૂજન તમને ક્યારેક ફાયદો કરી દે. એક માંથી બે રામ. તુલસી લખ્યું છે ઈહા યુહા દુઈ બાલક દેખા મતિ ભ્રમ મોરતી આનંદ છે. કૌશલ્યા એકલા છે, કોઈ છે નહીં. મતિ મુજાય કે હું શું જોઉં છું, મને શું દેખાય છે. હવે બે રૂમમાં દોડવા માંડ્યા, પરસો માંડ્યો વળવા, આંખમાં આંસુની ધાર થવા લાગી. હવે ભગવાને એવો વિચાર કર્યો કે બે રૂપ તમને બતાવ્યા, હવે ત્રીજું બતાવ્યું તું ભેગેલું. પણ કેવું રૂપ બતાવ્યું? એક રામ જમે છે, એક રામજી પારણામાં ઊંઘે છે અને એક રામજી ચાલતા ચાલતા આવે, પગલી પગલી હાલતા આવે. જમતા જોયા, ઊંઘેલા જોયા, ચાલતા જોયા. આ બધું કેમ થાય છે? ભગવાનને ચાલતા આવતા જોયા એટલે માએ ભગવાનના બે હાથ પકડી લીધા. બે હાથ પકડ્યા એટલે ભગવાન માંડ્યા હસવા. હસ્યા એટલું મોઢું ખુલ્યું અને મોઢું ખુલ્યું એટલે કૌશલાજીની દ્રષ્ટિ મોઢા પર પડી ત્યારે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવ્યું. આખું વિશ્વ, નદીઓ, પહાડો, પર્વતો, તમામ તીર્થો બધું દેખાડે. સમગ્ર વિશ્વના દર્શન થયા. કાલ કર્મ ગુણ જ્ઞાન સુભાવ સૌને ખાસુના નહીં કા. ક્યારેય જોયું ન હોય, ક્યારેય અનુભવ્યું ન હોય, ક્યારેય વિચાર્યું ન હોય એવું ચિત્રને મોઢામાં દેખાયું. સમગ્ર બ્રહ્માંડ, તીર્થો, નદીઓ, તળાવો, પહાડો, મંદિરો બધું જ દેખાવા લાગ્યું. અને જે હાથ પકડ્યા હતા એ હાથ મૂકી અને કૌશલાજી હાથ જોડ્યા. પ્રભુ મને માફ કરો, મેં તમને ઓળખ્યા નથી. ભગવાને કહ્યું, માં આજે હું બહુ રાજી થયો છું. કેમ? તારી પૂજા જોઈ, તારી ઉપાસના જોઈ, તારી લાગણી પ્રેમ જોઈ, હું બહુ પસંદ થયો છું. આજ તું માગી લે. જોઈ તો કૌશલ્યાજીએ ભગવાન સામે જોયું ત્યારે ચતુર્ભુજ રૂપમાં ભગવાનના દર્શન થયા. ચાર હાથ, ગળામાં પુષ્પની માળા, પગમાં સાખરી, પિતાંબરી પહેરી છે, કપાળમાં ત્રિપુંડ છે, મસ્તક પર મુગટ પહેર્યો. માં માગી લે, માગી લે. આપ કહ્યું હા. જેની તે પૂજા કરી, જેને તું જમાડવાનો ભાવ કરે એ જ હું છું. માં બોલ, શું આપો? માગી લે. કૌશલાજીની આંખમાંથી આંસુ લાગે. પ્રભુ સાક્ષાત ભગવાન પોતે વિષ્ણુ એ મારો દીકરો થઈને આવ્યા હોય અને મને માં કહીને જો બોલાવતા હોય તો આનાથી વિશે શું માગવાનું? હવે શું માગીને કહું? ના, માગવું પડે કંઈક મારે તને આપવું છે.
તારો ત્યાગ વૈરાગી જોઈ, તારું ભજન ઉપાસના જોઈ, તારી નીતિ ધર્મને જોઈ, મારે તમને કંઈક આપવું છે, કંઈક માગો, મારે આપવું. આજ પ્રેમથી માગી લો. કૌશલ્યાજીએ કહ્યું કે આખી જિંદગી જેને રામ રામ કર્યું હોય એને ભગવાન દર્શન ના આપે. એ ભગવાન દીકરો થઈને મને મહાજો કહેતો હોય, મારા આંગણાને ધન્ય બનાવ્યું હોય અને ભગવાન પોતે પુત્ર રૂપે આવ્યા હોય તો આનાથી અધિક માગવાનું શું હોય? કઈ નથી. નહીં, આ તો માગવું જ પડશે. આજ આપ્યા વગર હું નહીં. વ્યક્તિની પાસે ઉપાસના હોય, સાધના હોય, નીતિ ધર્મ હોય તો વગર માગે પાણે ભગવાન તમને જગાડીને આપશે. અને ભજન પૂજન નહીં હોય તો ગમે એટલું માગો તમારી ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય. પ્રેમની કથા કંઈક માં માગી લે. પણ કૌશલ્યાજીએ કહ્યું પ્રભુ તમારા દર્શન થયા પછી બધી જ ઈચ્છા પૂરી થઈ. હવે કઈ માગવું નથી. નહીં માં કાંઈક માગ. કૌશલ્યાજી ના પડે, કઈ ઈચ્છા નથી. ભગવાન કે તું ન માગ ત્યાં મારે જવું નથી. છેલ્લે કૌશલ્યાજીને દેવ સાક્ષાત નારાયણ મને માગ માગે એમ કહેતો હોય તમારે શું માગવું? કૌશલ્યાજીએ કહ્યું પ્રભુ તમને જોયા પછી મને માગવાની ઈચ્છા તો નથી, પણ તમારો અતિ આગ્રહ છે તો જે માગું મને મળશે. હા, 100% આપીશ. બોલે શું માગી લો. કૌશલ્યાજી બોલે પ્રભુ બાર બાર કૌશલ્યા વિનય કરઈ કર જોરી, અબ હુન વ્યાપે માયા કબ હુન હોય ન તોરી. પ્રભુ કઈ ઈચ્છા તો નથી, પણ આપણો અતિ આગ્રહ છે તો એટલું માગું છું કે આજે મને તમે મુખારબિંદમાં બ્રહ્માંડ બતાવ્યું, દર્શન કરાવ્યા. એ ફરી વાર નહીં. કેમ કે વારંવાર જો દર્શન કરાશો ને તો મારી સાધના તૂટી જશે, મારી શ્રદ્ધા ઘટી જશે, હું તમારું પૂજન નહીં કરી શકું. એટલે આવું બધું હવે કરતા નહીં. યાદ ભલે કર્યું, હું રાજી ખુશી જાઉં, પણ ફરી વખત મને આવા દર્શન ક્યારે નહીં કરજો, નહીં તમારું ભજન મારથી નહીં થાય. આ જન્મ મારો નિષ્ફળ જશે અને કદાચ હું ઓલે મારે કે જતી રહીશ. એટલે પ્રભુ હવે ક્યારેય પણ મને આવું દર્શન નહીં કરાવે. હું બહુ રાજી છું. ભગવાને કૌશલ્યાજીને દર્શન આવી રીતે કરાવ્યા છે, આનંદ મંગલ થયો છે. હવે તુલસીજી મહારાજ આવી રીતે ચારે ભાઈઓ હવે મોટા થાય છે. હવે રાજાનો એવો સિદ્ધાંત છે કે ધીમે ધીમે ચારે બાળકો એ મહેલમાં મોટા થાય છે. અને તુલસી લખ્યું છે કે સવારના પહોરમાં અયોધ્યાના મહાત્માઓ વહેલા જાગી 2:30 વાગે પોતાની નિત્યક્રિયા પૂર્ણ કરી રાજાનો મહેલ છે ત્યાં આવી અને મહેલની બારીઓ પકડી રામ દર્શન કરે છે. ચારે ભાઈઓ સૂતા હોય અને એના પગ હાથ હલતા હોય એ જોઈને સંતોની આંખમાંથી આંસુ આવે કે રાજાએ કેવું પૂન કર્યું છે કે એક સાથે 4 દીકરાઓ સાક્ષાત ઈશ્વર બાળક બની અને જેના ઘરમાં રમે છે. આ રાજાનું કયું પુણ્ય છે એ જોઈ સંતો બહુ જ પ્રસન્ન થાય છે. તુલસી લખ્યું છે કે ધીમે ધીમે ચારેય બાળકો હવે બેસવા શીખ્યા છે, 4 પગે ચાલવા શીખ્યા છે, આખા મહેલમાં દોડે છે. હવે તો દિવાલ પકડીને ચારે ભાઈ ઉભા થાય, પાછા પડી જાય, પાછા ઉભા થાય. નિત્યક્રમ મુજબ સંતો એ બારીમાંથી જોવે તો ભગવાનને ઉભા થતા જોવે, ચારે ભાઈઓને પાછા પડી જાય, પાછા હાથ મૂકે, પાછા ઉભા થાય. ત્યારે સંતો કલ્પના કરે કે ભગવાને અમને અયોધ્યાની દિવાલના પથરાઓ બનાવ્યા હોત તો ક્યારેક ઈશ્વર અમારા પર હાથ મૂકી અમારું કલ્યાણ કરી દે. આ પથરાએ કયું પુણ્ય કર્યું છે કે એના પર હાથ મૂકીને ભગવાન ઊભા થાય, બેસી જાય, લાદી પર પગ મૂકી, પથરા પર પગ મૂકી એનો ઉદ્ધાર કર્યો છે. આવી લીલાઓ થઈ. રાજા દશરથજીને 3 મહારાણીઓ 4 બાળકોને જોઈ બહુ જ પ્રસન્ન થઈ જાય. અતિ આનંદમય પ્રસાર થવા લાગ્યું. હવે રાજાનો નિયમ એવો છે કે 4 બાળકોને 4 બાજુ બેસાડે છે અને એક કોળીઓ 4ને મોઢામાં આપે, પછી પોતે જમતા જાય. આ ચિત્ર જોઈ અને સંતો નિત્યક્રમ પ્રમાણે સવારમાં હાજર થઈ જાય અને આ ચિત્ર જોઈ રામ નામ ગાય છે અને એની આંખમાંથી હરખના આંસુ વહે.
રાજાએ એવું કેવું પુણ્ય કર્યું છે કે સાક્ષાત ભગવાનને પોતાના હાથેથી કોળી આપી જમાડે છે અને પોતે જ રમતા જાય. ચારે ભાઈની સાથે લઈને જમે છે. એમાં એક દિવસ ભગવાનની ઈચ્છા થઈ કે મારે કંઈક લીલા કરવી. સવારનો સમય છે અને ચારે ભાઈઓ હવે 4 પગે દોડે છે, થોડું હાલવા શકી ગયા, દિવાલ પકડીને ચાલે છે, દોડે છે. એમાં એ દિવસનો ટાઈમ છે અને ક્રમ પ્રમાણે રોજ નાહી ધોઈ પૂજા પાઠ કરી અને કૌશલાદી રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે. પછી રાજાને બોલાવી, બાળકોને બોલાવી, બેસી જાઓ. ચારેય બાળકો સાથે રાજા જમે. એમ ક્રમ ચાલવા લાગ્યો. એક દિવસ ચારેય ભાઈઓ નાના બાળકોને મહેલની બહાર રમે છે. અહીંયા 9-10 નો ટાઈમ થયો. નાહી ધોઈ પૂજા પાઠ કરી, ભગવાનનું બધું વિધિ વિધાન થયું અને પછી કૌશલાદી રસોઈ બનાવી. થાળ તૈયાર થયો, ભગવાનને ધરાવી દીધો અને કૌશલાદી કીધું કે મહારાજ હવે ચારે બાળકોને બોલાવી હાથ પગ ધોઈને જમી લ્યો. રાજા દશરથી ચારે બાળકોને કૌશલાદીના કહેવા મુજબ બોલાવવા માટે ગયા. તો ચારે બાળકો નાના બાળકો સાથે રમે છે. દરવાજામાં ઉભા રહી રાજાએ કીધું કે રામ, જમવાનું થઈ ગયું છે, હાલો તમે જમવા માટે, બોલાવવા માટે આવ્યો. તો રામજી સામે નહીં જોયું. બીજી વાર રાજા કીધું, રામ તમને કહું છું, તમે આવો તો બીજા 3 આવશે. સારે ભાઈ હાલો જવું, ભોજન થઈ જાય, થાળ ધરાવાઈ ગઈ. તોય ધ્યાન ના દીધું. ત્રીજી વાર કીધું તોય ધ્યાન ના દીધું. રમતમાં મશગુલમાં. અને ચોથી વાર કીધું તોય ધ્યાન નહીં આપ્યું. એ રાજા પગથિયા ઉતરીને રામને પકડવા જાય. એક લીલા કરી ભગવાન પકડવા મને કદમ ભર્યો તો ભગવાનને એમ લાગ્યું કે મારા પિતાજી મને પકડવા આવે, આજ મારા હાથમાં નથી આવ્યો. એ બાળક રામ આગળ દોડે છે, રાજા પાછળ પકડવા જાય. પણ રાજા અને રામની વચ્ચે જે અંતર છે એ ઘટતું નથી. આવડેલી છે, પેલું બાળક છે. બોલાવીને આવતા વાર લાગી એટલે કૌશલાજીને થયું કે બોલાવા ગયા ક્યાં ગયા, કેમ એટલી બધી વાર લાગી. એકદમ આવી દરવાજામાંથી આમ બહાર જોયું તો રામ આગળ પિતા પાછળ દોડે. કૌશલાજી સમજી ગયા કે આજ એના પિતાજી બોલાવા ગયા છે. રામજીને બોલાવ્યા પણ મને લાગે છે કે રામ હાથમાં નહીં આવે. કૌશલાજી એ પગથી ઉતરી નીચે આવ્યા. મહારાજ તમે ઉભા રહી જાઓ. કેમ? આ તમે ગમે એટલા દોડશો તો રામજીને તમે પકડી નહીં શકો, હું પકડી આવું. રાજા એક બાજુ ઉભા રહ્યા છે અને કૌશલાજી પગથિયા ઉતરે છે. ભગવાને વિચાર કર્યો કે પિતાજી મને પકડવા માટે આવ્યો તો મેં એને ખૂબ દોડાવ્યા, એના હાથમાં હું ન આવ્યો, પણ હવે તો માં આવે છે, માને તો દોડાવે છે નહીં. એ માં પગથિયા ઉતરીને પકડું જા ભર્યો ત્યાં ભગવાન સામેથી આવ્યા. લે માં મને પકડી લે. ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત બાલ સમાજ કૌશલ્યા જબ કૌશલ્યાની કદમ જ્યાં ભર્યું ત્યાં ભગવાને કીધું લે માં મને પકડી લે. અહીંયા તુલસીજીએ માતા ને પિતાનો જે પુત્ર માટેનો પ્રેમ છે એમાં થોડો ભેદ છે, થોડી તફાવત છે, થોડો તફાવત બતાવ્યો. રાજા દશરથજી રામને પકડવા માટે ગયા તો રામને પકડી શક્યા નથી. શું કામ? દશરથજી એક કર્મ છે અને કૌશલાજી હજી પગથિયું ઉતરીને પગલું ભર્યું ત્યાં રામજી કીધું માં મને પકડી લે. ખરે કૌશલ્ય પ્રેમ છે. કર્મથી ભગવાનને જો પકડવા હોય, પ્રાપ્ત કરવા હોય તો એના માટે ટાઈમ આપવો પડશે, સમય લેવો પડશે. અને રામજીને પ્રેમથી જો પ્રાપ્ત કરવા હોય તો ટાઈમ નહીં, પ્રેમ આપવાનો છે. મેં હમણાં જ વાત કરી કે રામ હી કેવલ પ્રેમ પ્યારા. ભગવાન પ્રેમને માનનાર.
તમે કેટલા સ્વરૂપ પામશો, કેટલું હોમ તમે પહેર્યું છે એની જરૂર નથી. તમારામાં કેટલો લાગણી પ્રેમ છે ભગવાનની જરૂર છે. લાગણીથી ભગવાન અથવા તો બીજું કારણ પિતાજીનો પુત્ર માટેનો જે પ્રેમ લાગણી છે એમાં થોડોક તફાવત છે. એમાં મતલબ થોડો છે. કયો મતલબ? તો જેને ત્યાં દીકરાનો જન્મ થાય એ પિતાજી બહુ રાજી થાય છે. શું કામ? એમાં એનો મતલબ છે કે આ દીકરો 20 વર્ષે 25 વર્ષે મોટો થઈ અને મારી બધી જ પ્રવૃત્તિ સંભાળશે. હું નિવૃત્ત થઈ પ્રભુની ઉપાસના કરીશ, સાધના કરીશ. આવો એક પ્રકારનો પિતાજીનો સ્વાર્થ છે. એટલે પિતા જે છે એ પુત્રને સ્વાર્થથી પ્રેમ આપે છે, સ્વાર્થીલો પ્રેમ આપે છે. ભવિષ્યની અંદર મને આરામ આપશે, મને પ્રભુ ભજનનો ટાઈમ આપશે, મારી આજ્ઞાનું પાલન કરશે, મારી સેવા કરશે, એવી ઘણી તમન્નાઓ છે. અને એ આશાથી એ પ્રેમથી પુત્રને લડાવે છે. જ્યારે માનો પ્રેમ છે, નિર્મળ પ્રેમ છે. દીકરો સેવા કરશે કે નહીં કરે, આજ્ઞા પાળશે કે નહીં પાળે, મારું માનશે કે નહીં માને, એ કોઈ ચિંતા નહીં. નિસ્વાર્થ પ્રેમ. માનો જે પ્રેમ છે બાળક માટેનો એ નિસ્વાર્થ પ્રેમ છે. અને ભગવાન નિસ્વાર્થ પ્રેમને માને છે. એ પ્રેમની ઘટક બતાવે. માતા અને પિતાનો જે પુત્ર માટેનો પ્રેમ છે એનો ભેદ બતાવ્યો. ભોજન કરત બોલ જબરાજા નૈયા વાત કજી બાલ સમાજ કૌશલ્યા જગ ઠુમક ઠુમક પ્રભુ પગલું ભર્યું ત્યાં ભગવાન કૃષ્ણ પકડી લો. આવી રીતે અયોધ્યાની અંદર ભગવાન પોતાની બાળ લીલા કરી રહ્યા છે. ચારે બાળકો જોઈ અબધમાં આનંદ થયો. જય વિધિ રામ જગત પિતુ માતા કૌશલ પુરબાસિન સુખદાતા. ભગવાનનું પ્રાગટ થયું ત્યાંથી રોજ અયોધ્યામાં આનંદ વધતો જાય, સુખ વધતું જાય, આનંદ મંગલથી લોકો જીવન જીવી રહ્યા છે. હવે ચારે બાળકોનું સહેજ મોટા થઈ ગયા અને ભગવાને બધી લીલા કરવી હતી, કરી નાખી બાલ લીલા. હવે તુલસીજી એ પ્રસંગને ત્યાં મૂકી અને આગળની કથા બતાવે. યહ સબ ચરિત કહા મેં ગાઈ આગલી કથા આ ભગવાનના જન્મની કથા, ભગવાનના બચપનની કથા તુલસીજી કે મેં કહી દી. પણ હવે એ બાળકની બચપનની કથા ત્યાં મૂકી અને આગળની કથા કહું છું. હે ભવાની, તમે સાવધાન રહેજો. સબ ચરિત કહા મેં ગાઈ આગલી કથા સુનવું મન. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી વિપિન શુભ આશ્રમ. વિશ્વામિત્રજી નામના એક સંત જંગલમાં આશ્રમ બનાવીને રહે છે. એમાં વિશ્વામિત્રજીની એવી ઈચ્છા થઈ કે મારે 100 યજ્ઞ કરવા છે. એટલે એને 100 યજ્ઞનો આરંભ કર્યો છે. 100 યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. એમાં 99 યજ્ઞ પૂરા કરી દીધા છે. એક યજ્ઞ બાકી છે. 100મા યજ્ઞ જ્યાં શરૂ કર્યો ત્યાં બધી દિશાઓમાંથી આશ્રય લોકો આવ્યા. કોઈ હાડકાઓ, કોઈ પથરાઓ ફેંકવા લાગ્યા અને યજ્ઞનું કામ અટકાવી દીધું. વિશ્વામિત્રજી મૂંઝાય ગયા, હું શું કરું? એક માટેથી મારું કામ બગડે છે. એક યજ્ઞમાં 99 તો પૂરા કરી નાખ્યા. બીજી વાત એ કે વિશ્વામિત્રજી પાસે એવી શક્તિ છે, એક મંત્રને જો બોલે તો આશ્રય લોકોને બાળીને ભસ્મ કરી દે.
છતાં એણે કેમ ઉપયોગ નહીં કર્યો હોય? બાળને ભસ્મ કરી દીધા તો પછી શાંતિથી યજ્ઞ ન થાય. શક્તિ છે એની પાસે. એક મંત્ર બોલે તો બાળને ભસ્મ કરી દે, આ પૂરી થઈ જાય. પણ છતાં મુશ્કેલી મુકાઈ ગયા અને એકદમ ચિંતિત બન્યા છે. કારણ શું? વિશ્વામિત્રજી પોતે યજમાન છે, પોતે કરતા છે. અને યજમાન જે હોય ને એને સત્કર્મ કરતી વખતે ક્રોધ કરાય નહીં. આપણને ખબર છે, આપણે કોઈ કામ કરીએ ને, હવન કરવા બેસે, સત્રની કથા હોય, કોઈ ખાતમુહૂર્ત હોય, કોઈ ઉદ્ઘાટન હોય, ત્યારે બ્રાહ્મણ પહેલાં આપણને કામ વધે ને આળા એ કે હું કામ મારે પૂછ્યું કે બ્રાહ્મણ કાનવાનો મતલબ શું છે? આપણે પણ પૂછીને કામે શું છે હું પહેલેથી માન દે આપણે જાણવું નથી બધી ક્યાં સવાલ. એની પાછળ રહસ્ય છે. બ્રાહ્મણોને ખબર ન હોય કાંડો એ પહેલેથી હાલ્યો હોય કરી નાખે, બાકી એને ખબર ન હોય મતલબ શું છે. કાંડો બાંધવાનો કંઈ એવો બીજો કોઈ હેતુ નથી, પણ અક્રોધાનામ સ્વચ્છ પર સત્યમ બ્રહ્મચારિણી. હે યજમાન, તારી પર ભગવાનની બહુ જ મહેરબાની થઈ છે. તને સારું કામ કરવાનો ભગવાને આ સમય આપ્યો છે અને તું કરે છે ત્યારે એક ખ્યાલ કરજે કે જ્યાં સુધી આ સત્કર્મ તું કર ત્યાં સુધી ક્રોધ ન કરતો. ક્રોધ મોટા મોટું પાપ છે અને ક્રોધ તમારો કર્મને નાશ કરી નાખે છે. તમે આટલી બધી 1500 કે 5000ની કથા કરો અને એક સામાન્ય ક્રોધ કરો તો એ 5000નું મીંડું પૂરું થઈ જાય, કાંઈ ફળ મળે નહીં. ક્રોધને જીતવો પડે. એ બંધન ક્રોધનું છે. અક્રોધાનામ, ક્રોધ નહીં કરવાનો, ખરાબ શબ્દો નહીં બોલવાના, ક્રોધે નહીં કરવાનો અને ખરાબ વાણી બોલવાની, ખરાબ શબ્દો નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. આ બધા નિયમો છે. અને પછી તમે સાવધાનીપૂર્વક જેટલું સત્કર્મ કરો એનો હોય 100% ફળ પ્રાપ્ત થાય છે. કેટલી બધી અઘરી વસ્તુ છે. એનું બંધન છે. પહેલું તો છે જ, પણ આપણે કરવું જ નથી. આપણે આવસુમાં ગઈ રહીએ. પ્રયત્ન તો કરવો જ પડે. તો વિશ્વામિત્રજી પોતે યજમાન છે, પોતે કરતા છે. હવે આશ્રય લોકોને જો બાળવા હોય, મંત્રોથી એની સજા કરી હોય તો ક્રોધ કરવા પડે. અને ક્રોધ કરે તો 99 યુગનું ફળ નિષ્ફળ બની જાય. ફરી એકથી લેવું પડે. એ ચિંતા છે, બીજી ચિંતા નથી. માંડ 99 થયા છે, એક આટલું ક્રોધ કરવો, કંઈક જો ફાયદો થાય તો મારે કંઈ બોલવું નથી, જે થવું એ થાય. ભલે પથરાવા મારે સહન કરવા, ભલે જે કરે. બધી સમાધિમાં એને જોયું કે રસ્તો શું લેવો, ક્રોધે ન કરવા પડે અને મારું કામ સીધું પતી જાય એ માટે શું કરવું. આ તો સંત છે, મહાપુરુષ છે. સમાધિમાં જોયું તો એને જાણવા મળ્યું કે અયોધ્યાની અંદર મહારાજ દશરથજીને ત્યાં સાક્ષાત ભગવાન રામજી અવતાર લીધો છે, બ્રહ્મ પ્રગટ થયા છે. તો હું જાઉં અને 4માંથી 2 ભાઈઓ રામ લક્ષ્મણને હું લઈ આવું. તો ભગવાનના પ્રેમ ઉપાસક છે, એની સમાધિમાં દેખાયું કે 4 દીકરાઓ અને સાક્ષાત નર નારાયણ અવતારીને આવ્યા છે. એને હું લઈ આવું અને ભગવાનની હાજરી હોય તો મારે ચિંતા કરવાની ના રહે. બીજી વાત એ કે વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે, એની પાસે સાધના છે, એની પાસે વૈરાગ્ય છે, એની પાસે ઉપાસના છે, પાસે સત્કર્મ છે. પણ 2 વસ્તુ ઘટે છે, જ્ઞાન અને વૈરાગ્ય. એ 2 વસ્તુ જો આવે તો કામ સંપન્ન થઈ જાય. તો રામ એટલે જ્ઞાન, લક્ષ્મણજી એટલે વૈરાગ્ય. જ્યાં સુધી જ્ઞાન વૈરાગ્યના દર્શન હું નહીં કરું ત્યાં સુધી મારું યજ્ઞ કામ સંપન્ન નહીં થાય. એટલે એ યજ્ઞનું કામ અધૂરું મૂકી અને વિશ્વામિત્રજી અયોધ્યા જાય, અધૂરું મૂકીને જાય, રામ દર્શન માટે જાય, ભગવાન પાસેથી કામ કઢાવવું જાય. બહુવિધિ કરત મનોરથ જાતન લાગઈ બાર, કરમંજન સંજુ જલ ગયે ભૂપ દરબાર. વિશ્વામિત્રજી પોતાના આશ્રમમાંથી નીકળે, બહુવિધિ કરત મનોરથ, મનમાં વિચારતા જાય હું અયોધ્યામાં જઈશ
રાજા દશરથજી મને આવકાર આપશે, મારું સ્વાગત કરશે, મારું સન્માન કરશે, મને આસન નાખી દેશે. પછી બે બાળકો મને પગે લાગશે, હું માગણી કરીશ, મને આપી દેશે, અને એ બાળકોને લઈને હું મારા આશ્રમે પાછો આવીશ. ભગવાનની હાજરી હશે અને એમાં હું યજ્ઞ કરું, મારું કામ સમસમ. આવા વિચારો કરતા કરતા ગયા. જાત ન લાગે બહાર. આશ્રમેથી અયોધ્યા જતા વિશ્વામિત્રજીને ટાઈમ લાગ્યો નહીં, વાર લાગી નહીં, તાત્કાલિક પહોંચી ગયા. હેલિકોપ્ટરમાં ગયા છે તાત્કાલિક ગયા, એટલે કે પ્લેનમાં ગયા છે કે મોટરમાં? નહીં, ચાલતા ચાલતા ગયા. તો કેમ ટાઈમ લાગ્યો હોય? બહુ બધી કદમાનો જાતન લાગહી બાર. રામ દર્શનની તમન્ના એ વિચારો કરતા કરતા ગયા, એટલે એ રસ્તો જલ્દી પસાર થઈ ગયો. આપણે અહીંયા 9 વાગે આવીને 12 વાગે સુધી બેસીએ છીએ ને, અમથા તમે આમ પૂર્ણાથી પછી બધા આ જગ્યામાં આવજો. પૂર્ણ આ મંડપ બધું પૂરો થાય પછી કથા પૂરી થાય પછી 1 કલાક બેસો તમે બેસી નહીં આવો. કેમ નહીં? હું ખાતરી આપું નહીં. એક ભગવાનનું નામ જ એવું છે, એક ભગવાનનું ચૈત્ર જ એવું છે કે તમને પકડી રાખે. હમણાં આ વાત આવશે, હમણાં આમ થશે, આવું આવશે, આમ થશે. એ વિચારમાં સતત તમે બેહો છો એટલે 3 કલાક તમને ક્યાં વયા જાય, 12 વાગો આવ્યા. મારે ઘણી ઉતાવળથી લેવી કે આગળ લઈ લઉં, પણ એટલો બધો કથામાં રસ જાગે કે આમ કઈ વાત છોડી દેવી, કઈ નહીં. તો ભગવાનનું એક નામ જ એવું છે કે 3 કલાક ક્યાં વયા જાય એ આપણને ખબર નથી. આમાં ઘણાને પગ દુખતા છે, ઘણાને બરડો દુખતો હોય, ઘણાને કીડ દુખતી હોય, ઘણાને કંઈ તકલીફ હોય, ઘૂંટી દુખતી હોય. આ 9 દિવસમાં 3 કલાક તમે કાંઈ નહીં થાય. પછી ભલે પૂર્ણથી પછી હુઈ રહો, અઠવાડિયું વાત જુદી છે. અહીંયા કાંઈ આ રામજીનો પ્રતાપ છે, કાંઈ થાય જ નહીં. હરિનામનું એટલું બધું પ્રભુત્વ છે કે 3 કલાક કેમ વયા જાય ખબર. તમે અનુભવ તો કરજો ક્યારેક, પૂર્ણાથી પછી આવજો તો ખરા, અને 2 કલાક કેમ બેહાય છે નહીં ટાઈમ છે. હું ગેરંટી આપું નહીં, તમે કામ ગાવા મળશે, કાં તો કંટાળો ખાલો હવે ભાગી આમાં કાંઈ છે નહીં. સત્ય ઘટના છે, હરિનામની દેવી તાકાત છે. તો વિશ્વામિત્રજી એવા પ્રેમથી જાય છે કે રામ દર્શન થશે. બધી કલ્પના કરતા કરતા બહુ બધી કદમનો જાતન લાગઈ બાર, કરી મંદન સરજુગ જલ ગઈ ભૂપ દરબાર. સરયુને કિનારે આવ્યા અને વિશ્વામિત્રે સરયુમાં સ્નાન કર્યું. સરજુ નામ સુમંગલ મૂલા. અરે સરયુ તો તમે જોયું હશે, આમાં ખરેખર જોઈએ ને તો હું અહીંથી વંદન કરું છું. સરયુ કેમ છે ભાઈ? સરયુ નદીમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. સીતા ઘાટ, રામ ઘાટ, લક્ષ્મણ ઘાટ. અને સરયુનું જે જળ છે ને એ તો નસીબદાર લોકોને, અમે તો એટલા ભાગશાળી છે કે 2 કથા અયોધ્યામાં કરી અને 11-12 દિવસ સુધી રોજ સરયુમાં 2 વાર લાવવાનું. એકવાર વહેલા 3 વાગે, એકવાર બપોરે 12 વાગે. મારો બાબલો નાનો હતો, બધું હાલ ભાઈ ભાગીમાં હોય તો નાઈ લે તો તક મળી જાય. શી ખબર એ પ્રતાપ હોય તો ખબર નહીં. સરયુ નામ શું ખાલી સરયુ શબ્દ બોલવાથી આપણા દોષ ધોવાઈ જાય છે. નાવાની વાત તો એક બાજુ રહી. એ સરયુને કિનારે વિશ્વામિત્રજી આવ્યા અને મન ફર્યું કે જેનું નામ લેવાથી અમંગળ નાશ આવી જાય. એ નદી વહેરી છે, લાવ પેલા સ્નાન કરું પછી દર્શન કરવા જાઉં. સ્નાન કરીને જ આવ્યા છે, જરૂર નથી. પણ નિયમ એવો છે કે અયોધ્યામાં તમે જાઓ તો શરીરમાં સ્નાન કરાવ્યા આવતા નહીં. આ એક મોટો લાભ છે તમારા. પછી ફરી જવાય કે ન જવાય એ નક્કી નથી, પણ ગયા છે ને એમને પાછું નહીં આવ. અને ભાગશાળી માણસનો તો ભગવાન બહુ લાભ આવે. હવે લગભગ વૈશાખ નહીં પણ વૈશાખ વધુમાં અયોધ્યાની કથા આવી જ છે. ફોન તો આવી ગયો છે અને ફાઇનલ થયું નથી, તો કદાચ લાભ મળવાનો છે. ફરી પાછું ભગવાનનું નિર્માણ, નવું મંદિર થયું પછી કથાનો લાભ હાથ ચોક્કસ બધાને લઈ જવા, કેવું બધાને હાથ તૈયાર કરવા છે. ઠાકોરજીની દયા હોય તો પ્લાન તો બનાવ્યો છે મેં કે 2 બસ બાંધી ભલે જે થવો હોય થાય. ને પૈસાવાળો માણસ વાપરે એમ છે, એને ખવડાવવું છે, લેર કરાવી આવ્યું છે. આમાં વાપરી હારા મારું કહેવાય ને ભાઈ, મોટી વાત છે. એટલે આપણે એવું અગાઉ બધી નોંધણી કરશું ને કંઈક ગોઠવશું અને 9 દિવસ હરિનામ ગાશું અને રોજ શરીરમાં સ્નાન કરશું 2 નહીં 3 વાર.
વહેલા સવારમાં બપોરને સાંજે દિયા થાય. જેટલું નાવ એટલું પુણ્ય છે એમાં. વિશ્વામિત્રજી શરીરમાં કરીબંધન સરજુજલ ગઈ ભૂખ દરબાર. મારે રામ દર્શન કરવા જવું છે તો હરિના દર્શન જો કરવા હોય તો ચિત્તની શુદ્ધિ થાય વગર હરિદર્શન થતું નથી. સ્નાન કરવાથી ચિત્તની શુદ્ધિ થાય. ચિત્ત એટલે મન શુદ્ધ બને છે. હું તુલસી લઈ ગયું છે એટલે કદાચ સ્નાન કર્યું હોય પહેલું કારણ. બીજું, સરજુ નામ સુમંગલ મોલા. શરીરનું ખાલી નામ લેવાથી દોષ ધોવાઈ જાય, તો સ્નાન કરવાથી તો પાપ ધોવાઈ જાય એટલે કદાચ નાયા હોય. બીજું અને ત્રીજું, વિશ્વામિત્રજી વિચાર કર્યો કે ઉપરના ભાગમાં રાજઘાટ છે અને અત્યારે સવારનો ટાઈમ છે અને સવારના ટાઈમે રામઘાટ ઉપર ચારે ભાઈઓ સ્નાન કરવા માટે આવ્યા હોય અને ઈશ્વર મારો રામ એ શરીરમાં નાતા હોય અને એ જળ અહીંયા આવતું હોય અને હું જો નાવ એ જળ મને મળે તો મારો દેહ શુદ્ધ બની જાય, મારી બધી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય એટલે કદાચ સ્નાન કર્યું હોય. ત્રીજું કારણ છે શરીરમાં સ્નાન કર્યું, ચિત્તમાં નવો વિચાર આવ્યો. શરીરમાંથી બહાર નીકળ્યા અને ઊભા થયા ત્યાં નવો વિચાર આવ્યો કે મેં થોડીક ભૂલ કરી નાખી. હું વૈરાગી સાધુ છું અને વૈરાગી સંતોએ કોઈ પણના ઘેર કોઈ પણના રાજ્યમાં વગર નિમંત્રણે ન જવું જોઈએ. મેં ભૂલ કરી નાખી. કદાચ હું સાધુ છું અને મારે કદાચ કામ હોય તો રાજાને હું ત્યાં બોલાવી શકું, એ આવી શકે, એને આવવું પડે. મારે અહીં સુધી ન આવે. અમારી થોડીક ભૂલ થઈ ગઈ છે. એ શરીરમાં સ્નાન કર્યા પછી આ વિચાર મનમાં આવ્યો છે. એટલે એક વસ્તુ નક્કી કે સ્નાન કરવાથી ચિત્તની શુદ્ધિ થાય, વિચારો શુદ્ધ બને છે. પણ સ્નાનમાં શું લખ્યું છે ખબર? તમે જે બાલટીમાં કે વાસણમાં પાણી ભર્યું છે નાહવા માટે, પહેલા જમણા હાથમાં પાણી લ્યો અને પછી તમને મંત્રો તો આવડતા હશે. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરજુ મહેન્દ્ર તનયા શર્મન્યવતી વેદિકા શીપા સુંદી ખાતા દે આ ગંડકી. આ હાથે હાથ નદીઓ, નવે નવ નદીઓ આવી, મંત્રો આવી અને એ પાણી તમે તમારી ડોલમાં કે પાત્રમાં નાખી દો અને પછી તમે નાહો એટલે સરયુ સ્નાન, ગંગા સ્નાન, યમુના સ્નાન, બધા સ્નાનો આવી ગયા. ખાલી વૈદ્ય મંત્ર બોલવાથી હાવ હેલું છે કે નહીં? ત્યાં જઈને જે ગંગામાં નાવ, ત્યાં જઈને શરીરમાં નાવ, એ ઘરે બેઠા આવી જાય મંત્રોથી. આવું કરો છો ને? કરજો. હા, મુફતમાં કરવાનું છે, કાંઈ ટેન્શન અને કાંઈ ટાઈમે નહીં બગડે. હાલી એ અડધી મિનિટ નહીં થાય, પણ તમારું જળ એ વૈદિક મંત્રોથી શુદ્ધ બની જાય, પવિત્ર જળ બની જાય. અને પવિત્ર જળથી નાવ ત્યારે તમારા વિચારો, તમારું વર્તન, તમારો વ્યવહાર શુદ્ધ બની જાય. હા, મફતમાં થાય. એટલે મંત્ર લખી લેજો, પાકો કરી નાખજો. અને કાંઈ નહોતું ગંગા સિંધુ સરસ્વતી યમુના જ બોલો. ગંગા યમુના સરસ્વતી બોલો તો આવી. વિશ્વામિત્રને વિચાર્યો કે વગર બોલાવ્યો તો જવાય નહીં, હવે આવી ગયો શું કરવું? પણ એને વિચાર્યું અહીં બેસો સરયુ કિનારે, સાંજ સુધીમાં મને કોઈ બોલાવવા માટે આવશે તો હું જઈશ, અને નહીં આવે તો અહીંથી પાછો વળી જઈશ, બાકી જવું તો નથી. એ પાકી વાત છે. વિશ્વામિત્રજી શરીરની કિનારે એક ઝાડ નીચે બેસી ગયા. સાંજ સુધી રાહ જોઉં, કદાચ રાધાને ખબર મળે અને મને બોલાવવા માટે કોઈને મોકલે, પોતે આવે તો હું જઈશ, બાકી નહીં તો એમને એમ તો જવું નથી. અહીં સાધુતા નબળી બને, મારે યોગ નથી. બેસી ગયા. 8 વાગ્યા, 9, 10 ગયા, 12, 1, 2, 3, 4, 5 વાગ્યા, પણ રાજ્યમાં કોઈને ખબર નથી બોલાવવા કોણ આવે. ખ્યાલ તો પડવો પડે. એમાં બરાબર ઘટના એવી ઘટી છે કે અયોધ્યાનો એક મંત્રી, એક પ્રધાન ત્યાંથી પસાર થયો અને વિશ્વામિત્રને ઓળખી ગયો. એકદમ હાથ જોઈને, મહારાજ તમે આ વિશ્વામિત્ર કેમ અહીંયા? મારે રાજમહેલમાં મળવા જવું હતું પણ કોઈ મને બોલાવવા નથી આવ્યું એટલે હું અહીં બેઠો છું. કોઈક આવે તો મને જવું છે, થોડું કામ છે. પેલો મંત્રી દોડતો દોડતો મહેલમાં ગયો છે અને રાજા દશરથજીને કંઈક વાત કરી, મહારાજ આપણી સરયુજીને કિનારે વિશ્વામિત્ર જાય. ના ના, ખોટી વાત. એમ
રાજાએ કહ્યું કે વિશ્વામિત્ર જેવો સંત એ વગર નિમંત્રણે કદી આવે નહીં, અને કદાચ તારી ઓળખમાં ભૂલ થઈ હશે એવું મને લાગે. ના, મારે પાકું મેં પૂછી લીધું, એને એમને કીધું પણ ખરું કે મારા આમંત્રણ વગર કેમ આવું, કામ તો છે. પણ ઋષિમુનિઓએ સંતોએ કોઈને ત્યાં વગર નિમંત્રણે ન જવાય. આ નિયમ લાગુ કર્યો, નિયમને આધીન થઈને બેઠા. રાજાને એમ થયું તો તપાસ કરો પરિવાર, બીજા બે ને મોકલ્યા, જાઓ ખરેખર કોણ છે તમારે, મને ભરોસો નથી આવ્યો. એમને એમ ન આવે ક્યારે. બે મંત્રીને મોકલ્યા, તપાસ કરી તો જાણવા મળ્યું કે છે વિશ્વામિત્રજી. આવીને વાત કરી એ મારા છે તો વિશ્વામિત્રજી શરીરને કિનારે બેઠા છે. રાજા એકદમ આનંદિત થયા, આંખમાંથી રખના આંસુ આવ્યા કે આજ મારા ભાગને ઉલ્લી થયો, આવો સંત વગર બોલાવે મારે ત્યાં આવે. એમને નહીં, બ્રાહ્મણોને બોલાવો, ભાદિંત્રવાળાને બોલાવો. પૂજા પર તૈયાર બ્રાહ્મણોએ કર્યો, ભાદિંત્ર વગાડ્યા અને ધામધૂમથી સામે લઈ અને મહારાજ શરીરને કિનારે આવે. મુનિયાગમન વિશ્વામિત્રજી આવ્યા છે એવું સાંભળ્યું એટલે બ્રાહ્મણને બોલાવ્યા. પૂજાપાનો તાલ કમ્પ્લેટ, ભાદિંત્ર વગાડવા લાગ્યા, જય જયકાર થવા લાગ્યો અને સામે લઈ અને મહારાજ શરીર કિનારે આવ્યા. મુનિયાગમન ન સુનાગ મિલન ગયે ઉલે બ્રાહ્મણને લઈને મહારાજ શરીર કિનારે આવ્યા. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે. રાજાએ વિશ્વામિત્રનું પૂજન કર્યું, ધામધૂમથી સ્વાગત વિધિ કરી અને વિશ્વામિત્રને મહેલમાં લઈ આવ્યા. સુંદર મજાનું આસન આપ્યું છે. વિશ્વામિત્ર આસન પર બિરાજમાન થયા છે અને મહેલમાંથી એક પાત્ર મંગાવ્યું છે, તરભાણું મંગાવ્યું છે, જળની જારી મંગાવી, ત્રણેય મહારાણીઓને બોલાવ્યા. આજે આપણે ધન્ય બન્યા છે કે વિશ્વામિત્ર જેવા એક મહાપુરુષ, એક મહાન સંત આપણે ત્યાં વગર નિમંત્રણે આવ્યા છે. આજે આપણને આવડા ભાગ્ય ખુલી ગયા છે. ચારે ત્રણેય મહારાણીને બોલાવી અને જળની જારી મંગાવી, પાત્ર મંગાવ્યું અને વિશ્વામિત્રના પગ ધોઈને પૂજા કરી. રાજાએ પગ ધોઈ ચરણામૃત લીધું, કપાળમાં તિલક કરી, હાર પુષ્પ પહેરાવ્યો, કરી પૂજા. વિશ્વામિત્રજીની રાજા દશરથે પૂજન કરી પૂજા. ભૂપતિ અસભાષા ડરે નામ જો. રાજા દશરથજીએ વિશ્વામિત્રજીની પૂજન વિધિ કર્યું અને પૂજન થયા પછી ચારે બાળકોને બોલાવી અને પગમાં પગે લગાવ્યા. મહારાજા મારા ચારે બાળકો છે, એના હાથ માથા પર હાથ મૂકી એને આશીર્વાદ તમે દો. નાના નાના ચારે સરખા બાળકો પગે લાગે. એક પછી એક બાળકના માથા પર હાથ મૂકવા જાય અને આમ જ્યાં જોયું, રામ સ્વરૂપને જોયું અને વિશ્વામિત્રની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. હાથ એમને મૂકવાનો રહી ગયો છે અને આંસુમાં આંસુ પડવા લાગ્યા અને વાણી અટકી ગઈ. રાજા બાજુમાં ઉભા થઈને એમ લાગ્યું કે મહારાજને મેં હાથ મૂકીને આશીર્વાદ આપવાનું કહ્યું અને આટલા બધા આંસુ કેમ આવ્યા, શું થયું? પૂછ્યું, મહારાજ ચારે મારા બાળકો છે, એના માથા પર હાથ મૂકી તમારા આશીર્વાદ દેવાના છે, બધા આંખમાં આંસુ કેમ? વિશ્વામિત્રજીએ કહ્યું કે રાજા, આ તમારા બાળકો નથી, આ તમારું પુણ્ય મને આ જોવામાં આવ્યું. પુનિ ચરણ બેલી સુત ચારી રામ દેખી મુનિ દેહ બિસાર. રામ રૂપને જોયું અને વિશ્વામિત્રની આંખમાંથી આંસુ મળ્યા પડવા કે જેને ખાલી દર્શન મેં કર્યા, ખાલી નજર મેં કરી, ત્યાં મને લાગણીનો જન્મ થયો, આમાં કંઈ પ્રેમ નહીં લાગ્યો, તો એના પિતાજી મને માગું તો આપશે કે નહીં આપે? કેમ થશે? એના આંસુ આવ્યા. મને જોઈ પહેલી જ વાર મેં જોયા
અને આ તો બધો પ્રેમ જો મારામાં ઉભરો આવ્યો હોય તો એ બાળકને હું માગું ત્યારે મને આપશે કે નહીં આપે એ ટેન્શન લાગ્યું છે. પણ વિશ્વામિત્રજી એટલું બોલ્યા કે મહારાજ આ ચારે દીકરાઓ તમારું પુણ્ય છે અને તમારું પુણ્ય જોઈ મને હૈયામાંથી હરખ ઉભરાયો કે તમારું કેટલું બધું પુણ્ય છે કે એક સરખા ચારે બાળકો જોવું. દીકરાઓ જે છે બાળકો જે છે એ મા બાપનું પુણ્ય છે. સંસ્કારી હોય, ઉપાસક હોય, સાધક હોય અને કંઈક એનામાં દિવ્યતા હોય તો એ આપણું કંઈક કર્તવ્ય, આપણું પુણ્ય સેવા. એ રાજા તમારું પુણ્ય જે છે, તમારી જે ઉપાસના છે મને તમારા બાળકમાં દેખાય છે. હું બહુ રાજી થયો. રાજાએ કીધું મહારાજ ત્યાંથી ઊભા કર્યા, સુંદર આસન આપ્યું, વિશ્વામિત્ર બિરાજમાન થયા. ત્યારે બાળકો પગે લાગ્યા, માથા પર હાથ મૂક્યો અને હવે ત્રણેય મહારાણીઓને સૂચના આપી કે જાઓ ભાત ભાતની વાનગી બનાવી અને પ્રસાદ તૈયાર કરો. મહારાણીઓ રસોઈ બનાવે છે અને રાજા દશરથજી હવે પ્રસાદ ભોજન ભગવાનને ધરાવી અને જમવા માટેની તૈયારી કરે છે. વિશ્વામિત્રજી પરમ યોગી સંત છે અને એ કદી કોઈ પણ ત્યાં પ્રસાદ ભોજન જમે નહીં. અને એ કાળમાં તો એવો કાયદો હતો કે સાધુ સંત કે મહાપુરુષ કોઈને ત્યાં જમતા નહોતા અને જમે તો હાથે બનાવીને જમે. તો રાજા દશરથજીને ત્યાં જમવા માટે થાળ તૈયાર થયો. એ કેમ તૈયાર થઈ ગયા? નાનો પાડી ભાઈ કારણ જમે નહીં, જમે તો જાતે બનાવીને જમે. પણ આ જીવાનું કારણ વિશ્વામિત્રજીએ રાજાના મહેલમાં ભગવાન રામજીના દર્શન કર્યા છે. એટલે એણે વિચાર કર્યો કે જેના ઘરમાં સાક્ષાત નારાયણ પુત્ર થઈને આવ્યા હોય, આટલી બધી જેની ઉપાસના અને સાધના હોય, એના ઘરની રસોઈ તો પ્રસાદી કહેવાય અને પ્રસાદીમાં ભેદ ન રખાય. એટલે કદાચ જેમાં હોય પહેલું કારણ. બીજું, કૌશલ્યાદી છે રામજીના માતા બન્યા છે, બ્રહ્મની મા બન્યા છે. અને જેણે ભગવાનને દીકરો બોલાવ્યો હોય, આટલી બધી જેની પાસે ઉપાસના હોય, એ માં રસોઈ બનાવતી હોય અને એ પ્રસાદ જો મને મળતો હોય તો મારું સદભાગ્ય કહેવાય. અવભાગ્ય મારું ક્યાંથી હોય પ્રસાદ? એટલે કદાચ જમ્યા હોય. બીજું કારણ. અને ત્રીજું, જે ઘરમાં ભગવાન બાળક બની રમતો હોય એના ઘરની રસોઈ તો પ્રસાદી કહેવાય છે અને પ્રસાદીમાં ભેદ ન રખાય. જમી લીધું. પ્રસાદ ભોજન જમ્યા પછી સુંદર આસન આપ્યું છે. ચારે બાળકો બેઠા છે. મહારાજ સિંહાસન પર બિરાજમાન થયા છે. રાજાએ હાથ જોડી અને વિશ્વામિત્રને કહ્યું, મહારાજ એક મારે વિનંતી કરી. હા બોલો. ચારે દીકરાના જન્મ પછી આ પહેલા વહેલા આવ્યા છે, પ્રથમ વાર આવ્યા છે. ચારેય દીકરાના જન્મ પછી પહેલી વાર આવ્યા છે. બીજી વાત, તમે વગર બોલાવ્યા આવ્યા છો. હું નિમંત્રણ આપું તમે આવો એ તો અલગ વસ્તુ છે, પણ કોઈ સાધુ, કોઈ સંત, કોઈ અભ્યાગત, કોઈ બ્રાહ્મણ વગર નિમંત્રણે આપણા ઘરે આવે એ આપણા ઘરની ઉન્નતિ છે. આપણા ઘરનો કંઈક ઉદય થઈ રહ્યો છે, કંઈક ઘરમાં સારું થવાનું છે. અબ મોઈ બા ભરોસો હનુમંતા, બિનુ હરિ કૃપા મિલઈ નહીં સંતા. સુંદરકાના તુલસી લખી છે કે જ્યારે કોઈ મહાપુરુષ, કોઈ યોગી સંત, કોઈ સિદ્ધ પુરુષ આપણા ઘરે વગર નિમંત્રણ આવે તો સમજવાનું કે આપણો તકદીર ખુલી ગયા છે, બેડો પાર થવાનો છે. આ પ્રમાણપત્ર. તો તમે એક મહાન સંત છો અને વગર નિમંત્રણે મારા ઘરે પધાર્યા છો, વગર બોલાવે આવ્યા છો. એમાંય 4 પુત્ર પછી પહેલા વાર આવ્યા છો. કોઈ ઈચ્છા લઈને આવ્યા હોય તો ઈચ્છા વ્યક્ત કરો, પૂરી કરી દઉં. અને ઈચ્છા લઈને ન આવ્યા હોય તો જે માગવું હોય તે માગી લો. રાજાને વિશ્વામિત્રને થયું હું માગું ને મને કદાચ નહીં આપે તો? કહ્યું કે રાજા તમે કહો છો કે માગી લો, માગી લો, પણ કદાચ હું માગું અને તમે નહીં આપો તો? રાજાએ કીધું, મહારાજ તમને કદાચ ખબર નહીં હોય, આ રાજગાદી ઉપર એક મોટું બોર્ડ લખેલું છે, તમે વાંચી જોઈ લો. અને રઘુરાજા જ્યારે ગાદી પર આવ્યા ત્યારે બોર્ડ લગાવેલું છે. એના પછી ઘણા રાજાઓ બદલાઈ ગયા છે, પણ નિયમનો ભંગ કોઈ કર્યો નથી. આજે હું નહીં કરું, ખાતરી આપો. રઘુકુલરી
વિશામિતિ સદા ચલી પ્રાણી રઘુવંશી રાજાઓનો સિદ્ધાંત છે કે પ્રાણ જાય પણ વચન જાય નહીં. માગી લો. વિશ્વામિત્રજી ને આગ્રહ કરીને માગવાનું કહે છે અને વિશ્વામિત્રજીને ભય લાગે છે કે માગેલું નહીં આપે તો વિશ્વામિત્રીએ ખુલાસો કર્યો કે જો મહારાજ, એક તો હું સાધુ છું અને મેં ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે માગ્યું નથી. એટલે પહેલી વાત એ કે મેં કદી નથી માગ્યું, એટલે મને માગતા આવડતું નથી. કેમ માગવું મને ખબર નથી. બીજી વાત એ કે ક્યારે નથી માગ્યું અને પહેલી જ વાર નિયમ તો એ માગું છું તો માગેલું મને મળવું જોઈએ. જો માગેલું મને નહીં આપો તો તમારી અવધને બાળી ભસ્મ કરી દઈશ. તમે કહો તો માગું, નહીં તો ન માગું. અને રાજાને ખબર છે કે એક શબ્દ મંત્રનો બોલે તો મારી અવધને ખતમ કરી દે. એમાં બે મત નથી. હવે રાજાએ મુંજાઈ ગયા કે હવે આને માગવાનું કેવું કે ન કેવું. હવે માગશે કે નહીં માગે એ કથા આપણે રાઈટ 3 વાગે શરૂ કરશું. ત્યાં સુધી સમાજ ચાલે છે, ચર્ચા ચાલી રહી છે અને વચન માગશે અને વચન માગે શું થશે એ કથા આમ રાઈટ 3 વાગે શરૂ કરશું. ત્યાં સુધી ભગવાનની કથાનો વિરામ. પહેલી સૂચના એ કે અહીંથી એલાઉન્સ કર્યા વિના કોઈ ઊભા થાય નહીં. તમને જે મુજબ સૂચના આપે એ પ્રમાણે બધાએ ગોઠવવાનું છે. પ્રસાદ કમ્પ્લીટ છે. ખૂબ પ્રેમથી જમો. કથામાં પધારેલા કોઈ પણ ભાઈ બહેનો, મહેમાનો, અતિથિઓ, સાધુ સંત બ્રાહ્મણો જે પધાર્યા હોય એ કોઈ પ્રસાદ ભોજનનો ત્યાગ કરીને કાંઈ જાય નહીં. અને માત્ર 2 મિનિટ ભગવાનની ધૂન આપણે બોલવાની. હરે રામ 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 સીતારામ સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ અહીંયા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હમણાં જ આપણે જોયું ને કથામાં પૂરી ચરણ મેં લેવું સુખ ચારી રામ દેખ મુનિ દેહ સારે. અહીંયા શામજીબા દાદાના પુત્ર નાથાભાઈ અને એમના પરિવારના સભ્યો એ મારું સ્વાગત કરવા માગે છે. કરી લો. એમના મહેમાનો પણ પધાર્યા છે.
નાથાભાઈના વિવાહીઓ અને એમના મોટા ભાઈ એ પધાર્યા છે. એવો શ્રીએ અહીં વ્યાસગાદી ઉપરથી મારું સ્વાગત વિધિ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ બધો પ્રેમ ભગવાનનો નામનો છે, આપણું કંઈ નથી, હરિનામનો જ પ્રતાપ છે. મહેમાનોને આવો આગ્રહ શું કામ થાય? ભગવાનની ખૂબ મહેરબાની. હવે આપણે સમય પૂરો થયો છે, ટાઈમ વધારે લીધો છે, તો અહીંથી હું જય બોલાવું. પછી અહીંથી જે તમને સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણો એક નિયમ છે કે સાધુ બ્રાહ્મણો એક મંડપમાં ગોઠવાઈ જાય, જેથી કરીને કોઈને દાન કરવું હોય, દક્ષિણા આપવી હોય તો સાધુ સંતોને આપી શકે. એટલે આપણને જે કંઈ કહેવામાં આવે એ પ્રમાણે ગોઠવાઈ જવાનું. અને 3 વાગે પાછા મળીશું. અહીં વિશ્વામિત્રજી અને રાજા દશરથજીનો બેનો સંવાદ ચાલી રહ્યો છે, ત્યાં પ્રસંગને આપણે મૂકીએ છીએ. અને હવે પછીની કથા બરાબર 3 વાગે ત્યાં સુધી વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય, પવન સુત હનુમાન કી જય, શ્રી ઉમાપતિ મહાદેવ કી જય, શ્રી રામાયણ ભગવાન કી જય, શ્રી તુલસીદાસજી મહારાજ કી જય, શ્રી સદગુરુદેવ કી જય, ખોડિયાર માત કી જય, શ્રી ધાવડી માત કી જય, શ્રી મમ્માઈ માત કી જય, બ્રહ્માણી માત કી જય, નારેશ્વર મહાદેવ કી જય, જાગન્નાથ મહાદેવ કી જય, દુખીશામ બાબુની જય. ઓમ નમઃ પાર્વતી પતે.